વીરપ્પન અને જયચંદ વન વિભાગમાં જ હોય તો વન વિભાગનો વિકાસ નહીં, વિનાશ થાય અને થાય. વીરપ્પન અને જયચંદનું નામ આપે સાંભળ્યું જ હશે અને આશા છે કે એ બંનેની કામગીરીથી પણ આપ અજાણ નહીં હોવ. વીરપ્પને ગાઢ જંગલોમાંથી કિંમતી વૃક્ષોનું નિકંદન કર્યું અને જયચંદે લાલચમાં આવી રાજા સાથે ગદ્દારી કરી. આવા અનેક નામ છે જેમણે વિનાશકાળે વિપરીત બુદ્ધિ સૂજી અને લાભ મોહમાં ફસાયા, જેનાથી વર્ષો સુધી એમનું નામ સારા નહીં પણ નાપસંદ કાર્યો સાથે જોડવામાં આવે છે. હવે આપણે વાત કરીએ આવા જ કર્મો સાથે સંકળાયેલા કહી શકાય તેવા વન વિભાગના અધિકારી અથવા કર્મચારીઓ. વન વિભાગ અથવા આ તંત્રની હદ મર્યાદા લાગતી હોય તેવા અનેક વૃક્ષોથી ભરચક હોય એવા ગાઢ વિસ્તારો દિવસો દિવસ આવા ગાઢ વિસ્તાર ખુલ્લા થતા જાય છે અને સરેઆમ વૃક્ષોની હત્યા થાય છે. જાગૃત નાગરિકો બનતી બધી કોશિશ કરી અનેક અધિકારીઓને લેખિત જાણ કરે છે, પણ અધિકારી અને કર્મચારી અન્યને હાથ તાળી આપવામાં માહિર હોવાથી છટકી જાય છે અને ધારાધોરણ મુજબની કાર્યવાહી થતી નથી. વિસ્તરણ રેન્જ પ્રાંતિજ સામાજિક વનીકરણ વિભાગની કચેરી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ છે. અહીંના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને કર્મચારીઓ દ્વારા એમના પાસેથી મળેલી માહિતી મુજબ રોડ સાઈડના વૃક્ષોની દેખરેખ તથા અન્ય કામગીરી કરવામાં આવતી હોય છે. ગત વર્ષે પ્રાંતિજથી જેસંગપુરા જતા એક ઈસમના ખેતર પાસે સરકારી જમીન પર ખાટી આંબલી કાપવાની કામગીરી ચાલી રહી હતી, જ્યારે કે તે સમયે વન વિભાગના નિયમો પ્રમાણે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ હોય છે. છતાં વૃક્ષના છેદનની કામગીરી થતા જાગૃત ઈસમે આર.કે. ઝાલા નામક કર્મચારીને ટેલિફોનિક સંપર્ક કરી માહિતી આપતા જણાવ્યું, પ્રાંતિજ 3 રસ્તાથી જેસંગપુરાનો વિસ્તાર આપનામાં લાગે? પ્રાંતિજ 3 રસ્તાથી જેસંગપુરા બાજુનો રસ્તો એમ? હા લાગે. ના લાગે આપને? લાગે. ત્યાંથી કોઈ ઝાડ કાપવાની આંબલીની કે એવી કોઈ રજૂઆત આવેલી છે આપના કચેરીમાં? હવે રજૂઆત આવેલી છે. કોની છે? એ જો ખેડૂત છે ને એની આવેલી છે રજૂઆત. ખેડૂતની છે આંબલી? એ રજૂઆત આવેલી છે તો ખેડૂતની ઓબલી તો આપણે સરકારી જ છે. હા ઓબલી સરકારી છે પણ ખેડૂતની આવેલી છે અરજી. બરોબર છે. લાકડું અહીંયામાં નર્સરી પર લાવવાનું છે. લાકડું નર્સરી પર આવશે? હા બરોબર. એટલે લેખિત અરજી આવી ગયેલી છે આપણા ત્યાં? હા લેખિત આવી ગયેલી છે. હા, એટલે મને ધ્યાનમાં આવ્યું એટલે મેં બોલાવો જરા. ના જે ખેડૂતનું છે ને નર્સરી થાય છે ને કે પડેવી છે એવી અરજી એની આવી ગયેલી છે ઓલરેડી. પડેવી છે એવું ક્યાં છે? એવું લખાયું છે એમને. ખોટી વાત છે. બરાબર એ જ તો. પણ આ તો ખેડૂત અરજી આલે તો કઈ કરીને નહીં, કદાચ અનાયાસે પડે નહીં કોઈ એને નુકસાન થાય એટલે અમે ગુના માગીએ. ભાઈ તમે અરજી આવી તો તમે કેમ પછી કોઈ કાર્યવાહી ન કરી, એ બી એક પ્રોબ્લેમ છે. એટલા માટે પછી અમારે કરવું પડે અમુક વસ્તુ. કર્મચારી સ્થળ પર પહોંચ્યા નહીં અને વૃક્ષનું છેદન થવા દીધું. પણ પ્રશ્ન અહીં એ ઊભો થાય છે કે વીરપ્પનો સાથે જયચંદોની સાંઠગાંઠ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી નહીં અને અંતે કેસ બનાવી માત્ર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો, જ્યારે કે સ્થળ પર 7 ઈસમો, 1 જેસીબી મશીન, 2 ટ્રેક્ટર તથા વુડ કટર મશીન આ બધા બાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સાંઠગાંઠ રાખી કોન્ટ્રાક્ટર તથા અન્ય વ્યક્તિ તથા વાહનોને જવા દેવા એ ફરજ પ્રત્યે બેદરકારી રાખી અને નિષ્ઠાપૂર્વક કાર્યવાહી કર્મચારીએ અને અધિકારીએ કરેલ નથી. જાગૃત ઈસમે આ બાબતે માહિતી અધિકાર એક્ટ હેઠળ માહિતી માગી પણ સંતોષકારક માહિતી ન મળતા ઉપલી કચેરીએ અપીલ કરતા ઉપલી કચેરીના અધિકારી પણ પ્રાંતિજ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓની તરફેણ કરતા હોય તેમ લાગી રહ્યું છે. અપીલ અધિકારીએ રોજકામમાં લખ્યું હતું કે માહિતી પૂરી મળતા આગળ કાર્યવાહી કરવાની થતી નથી, પણ અપીલ દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે ખાટી આંબલીના સ્થાનની અમે સ્થળ તપાસ કરવા આવીશું. તે મુદ્દાનો રોજકામમાં ઉલ્લેખ કર્યો નથી અને વિશ્વાસ થયો કે વીરપ્પનો અને જયચંદોના કારણે જ દિવસો દિવસ ઘનઘોર વૃક્ષોનું બેરોકટોક છેદન થઈ રહ્યું છે. અને પાછું જાગૃત ઈસમો દ્વારા જાણ થાય તો જયચંદો જેવા અધિકારીઓ કહે છે કે આ તો રાયગઢ ફોરેસ્ટ વિભાગને લાગે અથવા તો મામલતદારને લાગુ પડે, અમારે આને કઈ લેવા દેવા નહીં તેવા જવાબ મળે છે. ગત વર્ષે પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડીના ગૌચર કે આસપાસના વિસ્તારમાંથી 5 લાખથી ઉપરના રકમના વૃક્ષો ખાનગી લાઠીઓમાં ઠલવાયા, એ પણ સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની સાંઠગાંઠથી. આ બાબતે તાલુકા તથા જિલ્લા તથા રાયગઢ ફોરેસ્ટ વિભાગને જાણ થઈ છતાં અંધેર નગરીને ગંડુ રાજા જેવી સ્થિતિ વારંવાર જોવા મળે છે. એક તરફ સરકાર એક પેડ માકે નામના સ્લોગનથી વૃક્ષારોપણ કરાવે છે, પણ જયચંદો અને વીરપ્પનોની સાંઠગાંઠ હોવાથી છોડ છે એ વૃક્ષ થતું નથી અથવા તો થાય છે તો ક્યાં જાય છે એ ખબર પડતી નથી.
આવનાર દિવસોમાં ઓક્સિજનની ખૂબ મોટી સમસ્યા સર્જાવાની છે જો આ જ પરિસ્થિતિ બનતી રહેશે તો. ખેર હવે આટલા પુરાવા આપ્યા છતાં હવે જયચંદો વન વિભાગમાં વિનાશના બદલે વિકાસ થવા દે એવી આશાની માંગ ઉઠવા પામી છે. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી સાચી અને સચોટ માહિતી આપના સુધી પહોંચી શકે. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.